મોરબીમાં નવા બ્રિજ માટે કોંગ્રેસનું હસ્તાક્ષર અભિયાન ચાલી રહ્યું છે। લોકોની સહી લઈને જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બ્રિજની માંગ કરી। શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓનું આ અભિયાન લીલાપર સ્મશાનથી ભડિયાદ રોડને જોડતા રોડ પર બ્રિજ બનાવવાની માંગ છે। શહેર ભાજપ પ્રમુખે કોંગ્રેસ ગેરમાર્ગે દોરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। 160 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું મંજૂર થઈ ગયું હોવાનો પણ ખુલાસો કર્યો છે। કોંગ્રેસ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે કે સ્મશાનથી ભડિયાદને જોડતો મચ્છુ પુલની માગણી માટે, પણ આ કોંગ્રેસ જે પ્રજાને ગેરમાર્ગે દોરે છે એને ખબર નથી। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમે આ રજૂઆત ઘણા ટાઈમ પહેલા કરી દીધી હતી અને મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર સ્મશાનથી મચ્છુને નદીને ઉપરનો પુલ ભડિયાદ જે નીકળે છે એના 160 કરોડના ખર્ચે પુલ મંજૂર પણ થઈ ગયો છે। એ આંતરિક મંજૂરી માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં એની મંજૂરી માટે પણ વયો ગયો છે। ટૂંક સમયમાં આ કાર્ય ચાલુ થઈ જશે।